નમસ્કાર મિત્રો ધર્મ કરતા ધાડ પડી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક સારું કામ કરવા ગયા અને શું ભરાઈ ગયા। વાત એ છે કે તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે। જિગ્નેશ મેવાણીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા, પોલીસને ખખડાવતા લોકોએ ખૂબ વખાણ કર્યા, પરંતુ અચાનક વિરોધમાં લોકો ક્યાંથી આવી ચૂક્યા। પહેલા તમે વિડીયો જુઓ, ત્યારબાદ વધુ વાત કરીએ। જિગ્નેશ મેવાણી જિગ્નેશ મેવાણી જિગ્નેશ મેવાણી જિગ્નેશ મેવાણી જિગ્નેશ મેવાણી જિગ્નેશ અમારે એવું અમે કહેવા માંગે છે કે જિગ્નેશ મેવાણી એવું પોલીસ પરિવારને કહે છે કે એમને પટા ટોપીને વર્દી ઉતરાવ, શા કારણે આવો ખોટો આક્ષેપ પોલીસ ઉપર ઉતારે છે। અમારે એવી માગ છે કે જિગ્નેશ મેવાણી શા માટે હેરાન કરી રહી છે। પોલીસ રાત દિવસની નોકરી કરે, રાત દિવસ હેરાન થાય, ખાવા પીવાની કોઈ ને રાતો દાડો કોઈ એમને બીમારી ગમે તેમ થાય કે નથી છોકરાનું કે બૈરોનું ધ્યાન રહેતું નથી, કોઈના વ્યવહાર રહેતા મા બાપ કે કોઈ બધા દુઃખી થઈ રહે, તો માટે એ નોકરી કરીએ તો જિગ્નેશ મેવાણીને શા માટે એવું કહેવું પડે કે પટા ટોપી ઉતારો ને વર્દી ઉતરાવો? શા માટે? અમે એવું કહેવા માગીએ છીએ કે જિગ્નેશ મેવાણીને કડી સજા અપાવો ને એમને જેલમાં પુરાવો ને પોલીસ પરિવારની માફી મંગાવો, એવી અમારે જિગ્નેશ મેવાણીને એવી સજા કરાવવાની માગ છે।
મારું નામ બીના ભાનુશાલી છે. હું એક પ્રોફેસર છું. સાથે સાથે અમારો સમાજ છે ભાનુશાલી સમાજ, એની ઇન્ટરનેશનલ લેવલની મહામંત્રી છું ને શક્તિ મહિલા સંગઠન જે NGO છે ગુજરાત લેવલનું, એની હું પ્રેસિડેન્ટ છું. તો આજે જે આક્રોશ છે એ ખૂબ, જેને કહેવાય ને કે અમારા પાસે કોઈ શબ્દ નથી. તમે એવી ટિપ્પણીઓ કરી છે, શું પટ્ટા અને ટોપી ઉતારશો એ તમારી શું છે, એટલે તમે કયા સર્ટિફિકેટના આધીન કહી શકો છો કે તમે ઉતારી દેશો? તમને એ વસ્તુનો ખ્યાલ છે? અત્યારે જેટલા સ્ત્રી સંગઠનો ચાલી રહ્યા છીએ, જે અત્યારે મનુષ્ય અવતાર છે, એમાં નાના મોટા પડાવ આવે છે. રાતના પણ અમને જ્યારે જરૂર પડે છે ત્યારે કામ અમને પોલીસ જ લાગે છે, બરોબર? અને અત્યારે નારીની સુરક્ષા ઘણી બધી છે. તો તમે એ જે વિવાદિત ટિપ્પણી કરી છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. પ્લસમાં જે પોલીસ પરિવાર છે એ લોકોની તમે વેદના જોઈ, ગમે એવી કુદરતી આપત્તિ આવે છે અથવા ગમે એવા યુદ્ધ કે ગમે જે આપણે કહીએ ને અડચણો આવે છે, ત્યારે એ લોકો સાથે નથી હોતા. તમે એ લોકો વેદના જોઈ, તમે કયા આધીનથી, તમને જાહેર મંચ ઉપર ખાલી બોલી નાખવામાં કાંઈ નથી નડતું, પણ જે એ લોકો પરિવારવાળા જે સહે છે અને સાથે સાથે અમે સંગઠનોવાળા, અમને પણ બિલકુલ મજા નથી આવી કે તમે એવી વાત કરી છે કે એ લોકોને તમે પટ્ટા અને ટોપી ઉતારી દેશો. તમે છો કોણ? તમે આવો, તમારી પોસ્ટ મૂકી દો અને તમે એ લેવલ ઉપર આવો, પછી તમે ટિપ્પણી કરજો કે ટોપી અને પટ્ટા શું વસ્તુ છે, બરોબર? એ આપણી માન, સન્માન, આન અને બાન છે. પોલીસ નોકર છે, ફોજ છે, એ આપણી એક રક્ષા કરે છે. પોલીસ છે તો આપણી છીએ. અને હું ગર્વથી કહું છું, અમે 5 વર્ષથી NGO ચલાવી છીએ, તો અમે સેફટીમાં છીએ, અમારી બહેનો સેફટીમાં છે. તો આ જે વિવાદિત ટિપ્પણી થઈ છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. અને ભાઈ, તમે વાત કરી કે તમે આવેદન પત્ર દેવા માટે આવ્યા, તો તમારી રજૂઆત અને માંગણી શું છે? તો અમારી રજૂઆત અને માંગણી માત્ર ને માત્ર જે ભાઈ બોલ્યા છે એ રાજીનામું આપે અને આપે. રાજીનામું આપે. આપે સાંભળ્યું કે લોકોએ શું વાત કરી. તમે જુઓ કે જિગ્નેશ મેવાણી થરાદ પોલીસ સ્ટેશન સામે વિરોધ કરવા માટે ગયા હતા. અમે વિડીયો બનાવ્યો છે, તમે ગુજરાત તક પર જોઈ શકશો કે ત્યારે તેની સાથે જે લોકો હતા તેમાંથી કેટલાય લોકો દારૂના કેસમાં જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનો હતા. અને એ લોકો પહેલાં તેને રજૂઆત પણ કરવા ગયા હતા કે આવું ચાલી રહ્યું છે, તમે ચાલો પોલીસ સ્ટેશન આપણે વિરોધ કરીએ. એટલે કહેવામાં આવી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી થાપ ખાઈ ગયા આ કેસમાં અને આ જ કારણોસર તેનો વિરોધ થઈ રહ્યો છે. જો 2 પ્રકારના વર્ગ છે, 2 પ્રકારની વાત ચાલે છે. એક વાત એ છે, આ દ્રશ્યો જોઈને લોકો કહી રહ્યા છે કે આનાથી વધુ લાચારી શું હોઈ શકે. દારૂની બદી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં છે. ગુજરાતનો એક જિલ્લો કે જ્યાં જડબે સલાક દારૂબંધી હોય તેનું ઉદાહરણ આપવામાં આવે, તેના સમાચાર રજૂ કરવામાં આવે, હજુ સુધી નથી મળ્યા.
વાત એ છે કે આટલી મોટી બદી છે, ઉપરથી ડ્રગ્સના સમાચાર સામે આવે, ગામડે ગામડે પહોંચ્યાના સમાચાર સામે આવે, આ વચ્ચે કોઈ મશાલ લઈને નીકળે અને દૂર કરાવવા માટે વાત કરે તો પછી તેને બિરદાવવાનો હોય. તેણે પોલીસ કોન્સ્ટેબલ જેલમાં બંધ છે તેની એક પણ વાત નહોતી કરી, તેનું નામ પણ નહોતું લીધું. આમ છતાં પણ તે વ્યક્તિ પારખવામાં ભૂલ કરી ગયા, થાપ ખાઈ ગયા. આ કારણોસર અને જે પોલીસવાળાને કીધું તે બાબતે રસ્તા પર આવવું, આનાથી વધુ લાચારી શું હોય. આજે બહેનો વિરોધ કરી રહી છે, તેમાંથી પણ કેટલી બહેનોને આવતીકાલે એ પ્રશ્ન આવશે, એના પરિવારજનોમાં દેશી દારૂ, કેમિકલવાળો દારૂના રવાડે એના પરિવારજનો ચડશે, પછી એ ક્યાં જશે? શું જિગ્નેશ મેવાણીની ફરી મદદ માગશે? સમાજમાં રહેલી બધી દૂર કરવા માટે નીકળેલા લોકોને બિરદાવવાની જગ્યાએ વિરોધ કેમ કરવામાં આવે છે? ભૂલ પડી છે તો જતું કરવામાં આવે, વ્યક્તિ પારખવામાં ભૂલ પડી છે તો જતું કરવામાં આવે, અને એ વ્યક્તિએ જે મુદ્દો ઉઠાવ્યો હતો તેને જોવામાં આવે, નહીં કે મુદ્દા પાછળ શું ચાલી રહ્યું હતું. એક વર્ગ એ છે. બીજો વર્ગ એ છે કે જિગ્નેશ મેવાણી ખૂબ મોટા નેતા છે. જિગ્નેશ મેવાણી પંકાયેલા નેતા છે. જિગ્નેશ મેવાણીએ 2017થી આ 2025 વચ્ચે ઘણું જોયું છે, ઘણા આંદોલન પણ કર્યા છે. આમ છતાં પણ એ વ્યક્તિ પારખવામાં ભૂલ કરી ગયા. જિગ્નેશ મેવાણીએ ચેક કરી લેવું હતું. જિગ્નેશ મેવાણીએ એક વખત તપાસ કરી લેવી હતી એ વિસ્તારમાં કે આ કોણ છે ને આ શા માટે કહી રહ્યા છે. એ લોકો જે વિસ્તારથી આવે છે, વિસ્તારના સ્થાનિક કોંગ્રેસી નેતાઓનો પણ એક વખત સંપર્ક કરી લેવો હતો, કારણ કે આનાથી અંતે જિગ્નેશ મેવાણીની પણ છબી ખરડાઈ રહી છે. અને એમણે જે પોલીસને સવાલો કર્યા, પોલીસને ખખડાવી, તે બાદ પોલીસના પરિવારજનો પણ સામે આવી રહ્યા છે. ખેર, બધા પોલીસવાળા સરખા નથી હોતા, બધા પોલીસ કર્મચારી તમે કહી શકો કે ભ્રષ્ટાચારી નથી હોતા, કરપ્ટ નથી હોતા. તમે માની લો કે 99% છે, પરંતુ 1% આજે પણ જીવે છે, તો એમના પરિવારજનોને લાગી આવે એવું પણ બની શકે, સંભાવના છે. તો આ બે પ્રકારની વાતો ચાલી રહી છે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.